હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? બરાબર છે. તો મિત્રો, આજના લેક્ચર ની અંદર આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણનો વન શોટ વિડિયો જોવાના છીએ. અગાઉ પણ આપણે આવા 3 ચેપ્ટરના વન શોટ વિડિયો કમ્પ્લીટ કરેલા છે. ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3. રેડી? પ્લેલિસ્ટ છે અથવા તો ઉપર તમને આઈ બટન દેખાતું હશે, અહીંયા તમને જોવા મળશે કે આ જે વન શોટ વિડિયો છે એ તમે પ્રોપરલી સ્ટડી કરી શકો છો, જેથી કરીને તમારા સ્કોર ની અંદર વધારો થશે. બરોબર છે. આ ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે શું કરવાનું છે તો કાકા ચેપ્ટર નું રિવિઝન કરવાનું છે, સાથે સાથે હોટ ક્વેશ્ચનો એટલે કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો જોવાના છીએ કે જે સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ બંનેને હેલ્પફુલ થઈ શકે. આ ચેપ્ટર છે એ ટોટલ 7 માર્કમાં જનરલ ઓપ્શન સાથે પૂછાતા હોય છે, તો ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે. ટોપર વિદ્યાર્થીએ હેતુલક્ષી પ્રશ્નોમાં ધ્યાન રાખવાનું છે અને નબળા વિદ્યાર્થીઓએ કેવી રીતના આપણે દાખલાની અંદર ગણતરી કરવી જોઈએ કે જેથી કરીને આપણે પૂરા માર્ક મેળવી શકીએ. રેડી? તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા ચેનલ પર જો પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરી દો અને ચેનલ પર પહેલી વાર હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દીધું હોય પણ સાથે સાથે બેલ આઇકન પર દબાવી દેજો. રેડી? અને લાઈક કરવાનું તો ભૂલશો જ નહીં ભાઈ. બરોબર છે. પહેલેથી આપણને વિશ્વાસ છે તમારા ઉપર કે તમે લાઈક તો કરી દીધેલું હોય. બરોબર? તો મિત્રો, લેક્ચરની શરૂઆત કરીએ છીએ. બરોબર છે. ક્વિક રિવિઝન કરશું, કન્સેપ્ટ ક્લિયર કરશું અને પછી ધીમે ધીમે આપણે એના એક્ઝામ્પલ સોલ્વ કરશું. રેડી? તો દ્વિઘાત સમીકરણ છે મિત્રો, વન શોટ ની અંદર આપણે કમ્પ્લીટ કરવાનું છે, ચેપ્ટર નંબર 4. રેડી? ચાલો, સૌથી પહેલા આપણે વ્યાપક સ્વરૂપથી શરૂઆત કરીએ. વ્યાપક સ્વરૂપ શું કે છે આપણે તો કે ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0. બરાબર? આને વ્યાપક સ્વરૂપ કહેવાય. પણ આની અંદર એક શરત છે મિત્રો, x વર્ગનો જે સહગુણક છે ને ક્યારેય 0 હોતો નથી, એટલે a નોટ ઇક્વલ ટુ 0 આવે. બરાબર? અને જે સહગુણકો છે એ બિલોંગ્સ ટુ r, એટલે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે સિવાય કે a છે એ 0 ના લેવો. બરાબર? આને દ્વિઘાત સમીકરણનો શું કહેવાય તો કે વ્યાપક ઉકેલ, વ્યાપક સ્વરૂપ કહેવાય. સ્વાધ્યાય 4.1 ની અંદર તમે જોયું હશે કે સાદુરૂપ આપીને આપણે દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસણી કરતા. આને રિલેટેડ પણ હેતુલક્ષી પ્રશ્ન પૂછાઈ શકે છે. તમને 4 ઓપ્શન આપેલા, એમ કીધું કે નીચેનામાંથી કયું દ્વિઘાત સમીકરણ નથી અથવા નીચેનામાંથી કયું દ્વિઘાત સમીકરણ છે. તો આ બધી વસ્તુ આપણે જોવાની છે સાદુરૂપ આપી. બરોબર? એટલે ખાસ યાદ રાખવાનું છે. ઘાત છે મિત્રો 2 છે, મેક્સિમમ મહત્તમ ઘાત 2 જોવા મળે. આનાથી વધારે ઘાત ના હોય, આનાથી ઓછી ના હોય. એક પદ તો તમને x ની 2 ઘાત વાળું પદ જોવા મળતું હોવું જોઈએ. અપૂર્ણાંકમાં ચલ આપેલો હોય તો તમારે સાદુરૂપ આપીને જોઈ લેવાનું કે દ્વિઘાત સમીકરણ બને છે કે નહીં. બરોબર? એટલે ખાસ જોજો મિત્રો, હેતુલક્ષી પ્રશ્નોમાં ખાસ કરીને માર્ક કપાવવાના ચાન્સીસ હોતા હોય છે. તો તમે પ્રોપર કન્સેપ્ટ હશે તો તમારે ક્યાંય માર્ક કપાશે નહીં. રેડી? નેક્સ્ટ આ જે સ્વરૂપ છે મિત્રો, આનો જે આલેખ છે એ બહુપદીમાં જે રીતના આલેખ હતો, દ્વિઘાત બહુપદીનો જે આલેખ છે પરવલય, તે જ રીતના આનો પણ આલેખ ડ્રો થાય છે પરવલય. x વર્ગના સહગુણક જો ધન હશે તો પરવલય છે ઉપર તરફ ખુલે, x વર્ગનો સહગુણક છે ઋણ હશે તો પરવલય છે નીચે તરફ ખુલશે. આ રીતના તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજા ચેપ્ટરમાં પણ તમને આનો ઉપયોગ થઈ શકે છે. અહીંયા શૂન્ય શબ્દ વાપરતા હતા, અહીંયા આપણે ઉકેલ શબ્દ વાપરશું, બીજ શબ્દ વાપરશું. આવી રીતના જે શૂન્ય વાપરતા મતલબ કે શૂન્યનો જે યુઝ કરતા આલ્ફા અને બીટા, એ જ રીતના આલ્ફા અને બીટા આપણને મળશે પણ એ x ના ઉકેલ તરીકે શબ્દ વાપરશું અથવા બીજ તરીકે શબ્દ વાપરશું. રેડી? બાકી કન્સેપ્ટ છે એ સેમ ટુ સેમ રહેશે. જ્યાં દ્વિઘાત બહુપદી હતું અહીંયા સમીકરણ છે, સમીકરણ માટે બરાબર 0 આવે અને બહુપદીમાં p ઓફ x બરાબર ax વર્ગ પ્લસ bx પ્લસ c થતું. બરોબર છે? તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. બે વચ્ચેનો ડિફરન્સ એટલો છે ખાલી. નેક્સ્ટ, દ્વિઘાત સમીકરણનો ઉકેલ. હવે ઉકેલ માટે આપણે શું જોવાનું છે મિત્રો? તો દ્વિઘાત સમીકરણ તમને આપેલું હોય આ રીતના. બરાબર? આની અંદરથી આપણે x ની કિંમત એવી ગોતવાની છે, માની લો કે x બરાબર k છે. x બરાબર k છે. હવે આ x બરાબર k 1 હોઈ શકે, 2 હોઈ શકે, વધુમાં વધુ 2 ઉકેલ હોઈ શકે, ના પણ હોય. વાસ્તવિક ઉકેલ ના પણ હોઈ શકે. રેડી? તો અહીંયા તમને જે ઉકેલ મળે છે ધારો કે 1 મળે છે અથવા તો 2 મળે છે, જેટલા મળે એ, પણ ઉકેલ શું છે એ કઈ વાત કરીએ છીએ કે x બરાબર k છે તમે આ સમીકરણમાં મૂકો અને જો એનું સમાધાન થતું હોય તો આપણે એવું કહી શકીએ કે x બરાબર k છે એ આપેલ સમીકરણનો ઉકેલ છે. ક્લિયર? તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો, કારણ કે આને રિલેટેડ પણ હેતુલક્ષી પ્રશ્ન પૂછાતો હોય છે. આગળ આવશે, આપણે પ્રશ્ન જોવાના છીએ, દાખલા મતલબ કે મોસ્ટ ટાઈમ દાખલાઓ જોવાના છીએ, ત્યારે તમને આઈડિયા આવી જશે. ક્લિયર? આની અંદર એવા પ્રશ્ન પૂછે કે x બરાબર 2 છે, આપેલ સમીકરણનો ઉકેલ છે, તો k બરાબર ખાલી જગ્યા, k તમને એક જ જગ્યાએ આપ્યો અનનોન, તો k તમારે ગોતવાનો હોય. બરાબર? x જગ્યાએ 2 મૂકી દેવાનું, કામ પૂરું. રેડી? તો એ રીતના તમારે સાદુરૂપ આપી અને k ને કરતા બનાવી k ની કિંમત ગોતી લેવી. તેને શું કહેવાય મિત્રો? ઉકેલની વાત કરી. ઉકેલ માટે આવા પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન પૂછાતા હોય છે. હવે આની અંદર આપણે અત્યારે જે ચેપ્ટરની અંદર ઉકેલ મેળવવા માટેની જે રીત છે એની અંદર 2 રીત આવે છે, એક અવયવીકરણની રીત, અવયવીકરણની રીત અને એક દ્વિઘાત સૂત્રની રીત. દ્વિઘાત સૂત્રની રીત. દ્વિઘાત સૂત્રને આપણે શ્રીધરાચાર્ય સૂત્ર પણ કહીએ છીએ. શ્રીધરાચાર્ય સૂત્ર. બરોબર? આ પણ કેટલી વખત પૂછાયેલું છે, શ્રીધરાચાર્ય સૂત્ર. બરાબર? શ્રીધરાચાર્ય સૂત્ર ખાલી જગ્યા છે, લખવાનું 1 માર્કમાં લખવાનું. બરાબર? એ આપણે જોઈએ હમણાં આગળ. બરાબર? તો આ 2 રીતની વાત કરીશું હવે આપણે. અવયવીકરણની રીત. અવયવીકરણની રીત માટે આપણે
સ્ટેપ બાય સ્ટેપ પણ જોશું અને શોર્ટકટ રીતે કઈ રીતના અવયવ પાડવા એ પણ આપણે જોશું. રેડી? ચાલો જોઈએ એક એક્ઝામ્પલ લઈ. x વર્ગ બરાબર x વર્ગ માઇનસ 5x પ્લસ 6 બરાબર 0. રેડી? તો આનો મતલબ શું થયો? તો આ 6 એટલે કે અચળ પદ અને આ x વર્ગનો જે સહગુણક છે એ બેનો પહેલા ગુણાકાર કરવાનો. તો 6 એકા 6 થાય. બરાબર? 6 એકા 6 થયો. હવે 6 ના એવા ભાગ પાડવાનો છે કે 6 ના એવા બે ભાગ પાડવાના છે કે એ બે સંખ્યાનો તમે ગુણાકાર કરો ને તો 6 આવી જાય અને એ બેનો તમે સરવાળો કરશો. અહીં સરવાળો કીધો છે તો સરવાળો કરશો તો 5 આવી જાય. જો એ માઇનસની સાઈન હોત તો આપણે બાદબાકી કરતા 5 આવવા જોઈએ એવું તમે કહી શકો. બરાબર? આ એક્ઝામ્પલમાં એ પોસિબલ છે તો આપણે એ પણ જોશું શોર્ટકટથી. બરાબર? તો 3 દુ 6 માન લ્યો કે કઈ તો આ બેનો તમે ગુણાકાર કરશો તો 3 દુ 6 થશે અને 3 ને 2 5 થશે. તો બે સંખ્યા આપણને મળી. બરાબર છે? તો એ બે સંખ્યા અહીં આપણે સ્ટેપ બાય સ્ટેપ લખશું. જો સ્ટેપ બાય સ્ટેપ x વર્ગ પહેલા લખવાનું, છેલ્લું પદ 6 હોય બરાબર 0. હવે 3 છે તો અહીં 3x લખશું અને અહીં 2x લખશું. નિશાની કેવી રીતના દેવી ખાસ ધ્યાન રાખવાનું છે. માઇનસ નિશાની છે ને એ મોટા દેવી. આ પેલી જે મતલબ કે આ જે પેલી નિશાની છે ને એ મોટા દેવી. પેલી નિશાની માઇનસ હોઈ શકે અથવા તો પ્લસ હોઈ શકે. પેલી નિશાની મોટાને દેવી. મોટી સંખ્યા 2 માંથી કોણ હતી? 3 અને 2 માંથી તો કે 3 તેને દેવી. બરોબર છે? હવે એ બે નિશાનીનો ગુણાકાર માઇનસ અને પ્લસ નો ગુણાકાર કેટલો થાય? તો કે માઇનસ થાય. તો બાકીની જે સંખ્યા રહે ને એને દેવી એટલે કે નાની સંખ્યાને દેવી. પ્લસ માઇનસ માઇનસ થાય તો માઇનસ નિશાની આપી દેશું. રેડી? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. અને હંમેશા યાદ રાખો કે મોટી સંખ્યા વાળું પદ છે ને પહેલા લખવું, નાની સંખ્યા વાળું પછી લખવું. એટલે પહેલી નિશાની પહેલા દેવી એ રીતના યાદ રાખી શકો. બે નિશાનીનો ગુણાકાર બીજાને દેવું. બરાબર છે? હવે બબેન જોડી બનાવી. બબેન જોડી બનાવશો એટલે આમાંથી x સામાન્ય નીકળશે. x વર્ગ કેવી રીતના બને? તો કે x into x બને. તો x એમાંથી સામાન્ય નીકળે અને x આમાંથી છે તો 3 ગુણ્યા x છે. તો બેમાંથી x સામાન્ય વયો જાય એટલે આ શું વધે? તો કે x વધે. અહીંયા -3 વધે. બરાબર છે? x -3 છે બાજુમાંથી પણ બનવાનો છે તો એ લખી જ નાખવાનો બરાબર 0. તો આ કેવી રીતના બન્યું હોય? મતલબ કે આમાંથી બેમાંથી શું તમે કોમન કાઢ્યું હશે? શું સામાન્ય કાઢ્યું હશે કે જેથી કરીને x -3 થઈ જાય? તો આ +6 ને -3 વડે ભાગી નાખો. +6 ને -3 વડે ભાગી નાખો. મતલબ કે અચળ સંખ્યાને અચળ વડે ભાગો. પ્લસ માઇનસ માઇનસ થાય 6 ભાગ્યા 3 એટલે 2 થાય. રેડી? હવે નેક્સ્ટ બે કૌંસમાંથી તમે જોશો તો x -3 કોમન નીકળી જશે અને અહીંયા શું વધશે? તો કે x -2 વધશે અને બરાબર કેટલા મિત્રો? તો કે 0 થઈ ગયા. બરાબર? બેયનો ગુણાકાર છે એ 0 છે એનો મતલબ એવો કે x -3 બરાબર 0 થાય અને x -2 બરાબર પણ 0 થાય. એટલે કે x બરાબર 3 થશે અને x બરાબર 2 થશે. તો આ બે અવયવ થઈ ગયા અથવા તો બે શૂન્ય થઈ ગયા, બે બીજ થઈ ગયા એવું કહી શકો. આવું તમે બહુપદીમાં કરતા હતા. શું કામ? શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ મેળવવો હોય તો પેલા અવયવ પાડવા પડે. તો એટલે 100% તમને આવડતું હોવું જોઈએ. રેડી? હવે આની શોર્ટકટની વાત કરીએ મિત્રો. તો આની શોર્ટકટની વાત કરીએ તો x બરાબર ડાયરેક્ટ મળી શકે. તમારે હેતુલક્ષી પ્રશ્નમાં કામ આવી શકે. ડાયરેક્ટ x બરાબર જ લખવાનું. પેલા તો ભાગ પાડતા આવડવું જોઈએ. ભાગ પાડતા ન આવડે કાંઈ ન થાય. 6 ના ભાગ પાડો, 6 ના ભાગ પાડો સરવાળો કરતા 5 આવે. 3 દુ 6 થાય તો 3 અહીં લખવા, 2 અહીં લખવા. હવે નિશાની ઉપર ખાસ ફોકસ કરવાનું છે. માઇનસ નિશાની પહેલા દેવાની હોય પણ આ બાજુ હોય ત્યારે, પણ બરાબરની સામે ટપી જવાની છે ને. તમે જો સ્ટેપ બાય સ્ટેપ આવેલા એટલે આપણે માઇનસ નિશાની આ બાજુ રાખી, પણ હવે આપણે બરાબરની ઓલી બાજુ જવા દેવી છે તો અહીં પ્લસ કરશું. રેડી? આ બે નિશાનીનો ગુણાકાર પ્લસ માઇનસ માઇનસ થાય, બરાબરની સામે જાય તો પ્લસ થાય. રેડી? તો આવી ડાયરેક્ટ પડી ગયા. ભાઈ આવી શોર્ટકટ ખાસ ધ્યાનમાં રાખવી જેથી કરીને તમને હેતુલક્ષી પ્રશ્નમાં કામ આવે. હજી એક એક્ઝામ્પલ જોઈએ, થોડીક નિશાની બદલાવી નાખું. x વર્ગ -5x - 6 બરાબર 0. એની વસ્તુ છે. બરાબર? પણ અવયવ છે એ થોડાક અલગ પડી શકે. 6 ના ભાગ પાડો બાદબાકી કરતા 5 આવે. હવે એવી બે સંખ્યા ગોતવાની છે કે એ બેનો ગુણાકાર 6 થાય અને બેની બાદબાકી 5 થાય. તો 6 એકા 6 થાય. 6 એકા 6 થાય. તો મોટું 6 છે, નાનું 1 છે. રેડી? આ નિશાની છે એ મોટા દેવાની પણ ઊંધી કરી, વિરુદ્ધાર્થી કરી, બરાબરની સામે ટપાડો. માઇનસ છે સામે જાય તો પ્લસ થાય. આ શોર્ટકટમાં આ રીતના. બાકી તો આ રીતના હાલતા હોય ત્યારે પેલી નિશાની પહેલા ને દેવાની, બીજી નિશાની માટે બેનો ગુણાકાર કરવાનો. બરોબર? આ બેનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ થાય. તો આ રીતના સ્ટેપમાં હાલતા હોય તો બીજા પદને પ્લસ નિશાની દે. પણ અહીંયા માઇનસ માઇનસ પ્લસ થાય છે તો બરાબરની સામે જાય તો પાછું માઇનસ થઈ જાય તો આ માઇનસ થઈ જાય. તો આ બે અવયવ પડી ગયા. x બરાબર +6 ને -1. રેડી? તો અવયવીકરણની રીતથી આ રીતના તમે શોર્ટકટલી અવયવ પાડી શકો છો અથવા તો બીજ મેળવી શકો છો. રેડી? આને કહેવાય અવયવીકરણની રીત. 2 માર્કમાં પૂછાતું હોય છે, ખાસ ધ્યાનમાં રાખો. બરાબર છે? થોડાક એવા એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્ઝામ્પલ છે તો મારે જોઈ લેવા ટેક્સ્ટ બુક પ્રમાણે. રેડી? નેક્સ્ટ આગળ વધશું મિત્રો. દ્વિઘાત સૂત્ર. દ્વિઘાત સૂત્ર છે મિત્રો શ્રીધરાચાર્ય સૂત્ર તરીકે પણ ઓળખાય છે. બરાબર છે? આનું ખાસ દ્વિઘાત સૂત્ર છે એ ખાસ યાદ રાખો, કારણ કે x બરાબર તમને બીજ મેળવવા માટે ax વર્ગ + bx + c બરાબર 0 છે. એમના બીજ મેળવવા માટેનું સૂત્ર છે x બરાબર -b ± √માં
બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a રેડી માઇનસ બી એક્સ બરાબર બરાબર, કારણ કે સમીકરણ જે છે એ ચલ કયા ચલમાં છે તો કે એક્સ ચલમાં છે એટલે એક્સ બરાબર લખવાનું, વાય ચલમાં હોય તો વાય બરાબર લખવાનું. સૂત્ર ફિક્સ છે માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટમાં બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a. બી છે એ એક્સ નો સહગુણક છે બરાબર છે, એ છે એ એક્સ વર્ગનો સહગુણક છે અને સી છે એ અચળ પદ છે, તો એ તમને ખાસ ખબર હોવી જોઈએ. રેડી, આને દ્વિઘાત સૂત્ર પણ કહેવાય છે અને શ્રીધરાચાર્ય સૂત્ર પણ કહેવાય છે. રેડી, એકવાર પ્લસ વાળું ને એકવાર માઇનસ વાળું, અહીંયા માઇનસ નિશાની ફિક્સ છે, ખાસ યાદ રાખજો બરાબર, આ ભૂલાય નહીં. નેક્સ્ટ, હવે બી સ્ક્વેર માઇનસ 4ac છે એનું એક નામ છે જેને કેપિટલ ડી વડે દર્શાવવામાં આવે છે, કેપિટલ ડી વડે, અને જેને વિવેચક કહેવાય છે. શું કહેવાય છે મિત્રો? વિવેચક. વિવેચક આ પણ યાદ રાખવું, એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી, હેતુલક્ષી પ્રશ્ન માટે મોસ્ટ આઈએમપી કહી શકાય. વિવેચક ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. રેડી, આના ઉપરથી બીજના સ્વરૂપ પણ તમે નક્કી કરી શકો છો, એ 100% પૂછાવા લાયક ટોપિક છે હેતુલક્ષીમાં બરાબર. બીજનું સ્વરૂપ, તો બીજનું સ્વરૂપ છે ડી ઉપરથી નક્કી થશે. ડી ની વેલ્યુ 3 પ્રકારની હોઈ શકે, પોઝિટિવ હોઈ શકે, નેગેટિવ હોઈ શકે અને ઝીરો હોઈ શકે. આ બરાબર 0, આ નેગેટિવ એટલે કે નેગેટિવ એટલે કે લેસ ધેન 0, માઇનસમાં આ પ્લસ કરી નાખો, આ ગ્રેટર ધેન 0 બરાબર, આ લેસ ધેન 0 આવી રીતના કહી શકાય. ગ્રેટર ધેન 0 મતલબ પોઝિટિવ, બરાબર 0 એટલે બરાબર 0 અને લેસ ધેન 0 એટલે કે નેગેટિવ. ડી ની વેલ્યુ કેવી રીતના આવે છે એના ઉપર આધાર રાખે. હવે ડી ની વેલ્યુ માની લો પોઝિટિવ આવે છે, બીજ તો 2 મળે જ છે, દ્વિઘાત સમીકરણ છે ને વધુમાં વધુ 2 બીજ મળે. રેડી, પણ એ વાસ્તવિક છે કે નહીં નક્કી કરવાનું છે, ભિન્ન છે કે સમાન છે બરાબર, સમાન છે કે નહીં નક્કી કરવા માટે તો અહીંયા 2 ભિન્ન બીજ મળશે, 2 ભિન્ન અને વાસ્તવિક બીજ હશે. શેમાં? તો કે ગ્રેટર ધેન 0 એટલે કે પોઝિટિવ હોય ત્યારે. ઇક્વલ ટુ 0 હોય તો 2 ભિન્ન બીજ નહીં મળે, 2 સમાન બીજ મળશે એટલે સમાન બીજ મળે એવું લખાય. 2 તો ના લખાય એમાં, કારણ કે બીજ તો એક જ મળવાનું છે પણ એ 2 સમાન હશે. સમાન બીજ મળે કેવા? તો કે વાસ્તવિક. સમાન અને વાસ્તવિક કહી શકો, સમાન અને વાસ્તવિક બીજ મળે. રેડી, 2 બીજ છે, માઇનસ બી ના છેદમાં 2a થાય, આ તો 0 થઈ જવાનું બરાબર, 0 થઈ જાય એટલે માઇનસ બી ના છેદમાં 2a બરાબર. તો આવું શોર્ટકટ સૂત્ર યાદ રાખી શકો સમાન બીજ માટે, માઇનસ b/2a. આમ 2 બીજ છે પણ એ 2 કેવા હશે? સમાન હશે. રેડી, લેસ ધેન 0 છે તો વાસ્તવિક બીજ નહીં મળે, વાસ્તવિક બીજ ન મળે. વાસ્તવિક બીજ ના મળે તો આગળ શું કરવું? તો હવે તમે આગળ જ્યારે સ્ટડી કરશો 11th સાયન્સમાં ત્યારે તમને આઈડિયા આવી જશે બરાબર છે, ત્યારે એના માટેના ટોપિક એની અંદર આવે. આના માટે અત્યારે ચર્ચા કરવાની થાય તો આ બીજના સ્વરૂપ છે, મોસ્ટ આઈએમપી છે, 100% પૂછાવા લાયક છે બરાબર છે. વિવેચક ઉપરથી એમસીક્યુ હોઈ શકે અથવા બીજના સ્વરૂપ ઉપરથી એમસીક્યુ હોઈ શકે. રેડી, જેમ તમને ત્રીજા ચેપ્ટરની અંદર કીધું હતું કે ઓલું સુસંગત ને આલેખ છેદતી છે, સમાંતર છે, એવી બધા જે ટેબલ છે એ ટેબલ આધારિત હેતુલક્ષી પ્રશ્ન પૂછાય, એવી રીતના આમાં પણ પૂછાય. રેડી, તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી. ચલો નેક્સ્ટ. તો નેક્સ્ટ મિત્રો, અહીંયા આગળ દાખલાની શરૂઆત કરતા પહેલા અહીંયા ધોરણ 10 ની અંદર આપણી પાસે એક કોર્સ છે કે જેની અંદરથી તમે ક્વિક રિવિઝન પણ કરી શકો છો, ટૂંકા ટાઈમની અંદર તમે મેક્સિમમ માર્ક મેળવી શકો એવા પ્રકારના કોર્સનું આપણે આયોજન કરેલું છે, જેની વેલિડિટી છે 31/3/2025 ઓનલી મેથ્સ માટે છે. ખાસ યાદ રાખજો મિત્રો, ફૂલ કોર્સના વિડીયો છે, આઈએમપી મટીરિયલ તમને જોવા મળશે, પ્રેક્ટિસ માટેના પેપર હશે, ફૂલ પેપર પણ હશે, વન શોટ હેતુલક્ષી પ્રશ્ન છે, હેતુલક્ષી પ્રશ્નોનો વન શોટ, જેમને પૂરેપૂરા માર્ક લેવા હોય હેતુલક્ષી પ્રશ્નમાં તો એનો પૂરો લાભ લઈ શકાય. હેતુલક્ષી પ્રશ્નોનું અલગથી મટીરિયલ પણ આપણે પ્રોવાઈડ કરીએ છીએ બરાબર. આમાં તો દાખલાનું મટીરિયલ હોય, એવી રીતના અલગથી હેતુલક્ષી પ્રશ્નોનું પણ મટીરિયલ છે. ક્લિયર, તો એ પણ તમને ઇમ્પોર્ટન્ટ થઈ શકશે. આ કોર્સની ઓરિજિનલ પ્રાઇસ છે 499 રૂપિયા, પણ અત્યારે હાલમાં એક ઓફર ચાલી રહી છે કે જેની મદદથી તમે 99 રૂપિયામાં કોર્સનો પૂરેપૂરો લાભ લઈ શકશો. ક્લિયર, આના માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, વિઝન ડિજિટલ એજ્યુકેશન VD, અને કાંઈ ક્વેરી આવે તો 9099 33 43 93 ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો બરાબર છે, કે જેની મદદથી તમને જે કાંઈ પણ ક્વેરી આવતી હોય તો તેમનું સમાધાન થઈ શકે. ક્લિયર, ચાલો તો હવે આગળ વાત કરીએ મિત્રો, એક્ઝામ્પલની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તમે જોશો દ્વિઘાત સમીકરણ એક આપેલું છે, ના શૂન્ય સમાન છે, શૂન્ય સમાન છે તો કેનું કિંમત ગોતવાની બરાબર. શૂન્ય સમાન હોય તો તમને તરત આ યાદ આવવું જોઈએ, b² - 4ac = 0. કેટલી વાર તમને આવું લખ્યું હોય, b² = 4ac, 2 એક જ થયું, 2 એક જ થયું, ધ્યાનમાં રાખજો. હવે b એટલે કેટલા છે તો કે -k એનો સ્ક્વેર -4, e એટલે 2 અને x એટલે c એટલે k બરાબર. બસ આનું સાદુરૂપ આપી દો, k² - 8k = 0. આ બે જવાબ આવી શકે, આ k કોમન કાઢ લખો એટલે k - 8 = 0, એટલે કે k = 0 અને k - 8 = 0 એટલે કે k = 8
બરાબર. તો બે જવાબ આવ્યા 0 અને 8. બરાબર. અહીંયા 0 ઓપ્શન છે, 8 જવાબ ઓપ્શનમાં છે. એ બે ખોટા છે. સાચો જવાબ આ છે ડી ઓપ્શન. ખાસ ધ્યાનમાં રાખો. 0 અને 8 બંને આવશે. બરાબર. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખજો, કારણ કે 0 મૂકશો તોય બીજ છે એ સમાન આવશે, 8 મૂકો તોય બીજ કેવા આવશે મિત્રો? સમાન આવશે. રેડી? ચાલો નેક્સ્ટ. દ્વિઘાત સમીકરણ એક આપેલું છે, નો વિવેચક ગોતવાનો છે, એટલે કે d બરાબર b² - 4ac ગોતવાનો છે. બરાબર. b એટલે કેટલા છે? તો કે -6, -6 નો સ્ક્વેર, -4, a એટલે 3, c એટલે 2. એટલે 6 નો સ્ક્વેર 36 થાય, 4 તેરી 12 દુ 24 થાય, 36 માંથી 24 બાદ કરશો એટલે 12 આવશે. બી ઓપ્શનમાં તમને જોવા મળે છે. રેડી? નિશાનીમાં ખાસ ધ્યાન રાખવું, -12 આપ્યો. બરાબર. થોડી કમથી નાનકડી ભૂલ કરી નાખો એટલે કામ પૂરું. રેડી? એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવી. નેક્સ્ટ ત્રીજો ક્વેશ્ચન. દ્વિઘાત સમીકરણ માટે વિવેચકનું સૂત્ર ખાલી જગ્યા હમણાં જ આપણે યુઝ કર્યું. બરાબર. b² - 4ac, b² - 4ac. અહીંયા પ્લસ છે, અહીંયા -2 છે, અહીંયા +2 છે. ખાસ યાદ રાખો, અત્યારે બધા ઓપ્શનો જોઈ લેવા કેવા કેવા પ્રકારના ઓપ્શનો આવી શકે, તો એ ધ્યાનમાં રાખવું. આ પૂછાયેલો છે. બરાબર. એટલે ધ્યાનમાં રાખજો. ચાલો નેક્સ્ટ. દ્વિઘાત સમીકરણ છે, આ 9x² - 16 નો વિવેચક. તો આપણે સૂત્ર છે મિત્રો d બરાબર b² - 4ac. હવે આ x વાળું પદ જ નથી, એનો મતલબ એવો કે b કેટલો હોય મિત્રો? 0 હોય. તો 0 નો સ્ક્વેર -4, a એટલે કેટલા છે? 9 છે, અને c એટલે કેટલા છે મિત્રો? -16 છે. બરાબર. એટલે ખાસ યાદ રાખજો. માઇનસ માઇનસ નો વિવેચક પૂછ્યો. બરાબર. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 9 ચોક 36, 36 ગુણ્યા 16 છે. બરાબર. 36 ગુણ્યા 16 કરી નાખી, 576 જ આવે ને ભાઈ. બીજું કઈ આપણી પાસે ઓપ્શન જ નથી. 60 36 છગડો વધી પડી 3 76 18 6 1 6 18 ને 24 ને 3 27 નો સાતડો વધી પડી 2 5 576 આવશે પ્લસમાં. હો, ખાસ યાદ રાખજો પ્લસમાં. બરાબર. કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. જો તમે 16 માઇનસમાં ના લ્યો તો તમને -576 જવાબ આવે, અને એ ઓપ્શનમાં હોય જ. પણ આપણો એ તમને એમ લાગે કે આપણો સાચો છે, પણ પરીક્ષા પૂરી થાય પછી ખબર પડે આ તો માઇનસ નિશાની ભૂલ થઈ ગઈ. આવી રીતના એક માર્ક વીણાય છે, ખબર ના પડે. અને માઇનસ નિશાની છે સૌથી ડેન્જરમાં ડેન્જર. બરાબર. ખેંચી લે તમને ખબર ના પડે. ચાલો નેક્સ્ટ. દ્વિઘાત સમીકરણ એક આપેલું છે, ના વાસ્તવિક શૂન્યની સંખ્યા પૂછી છે. વાસ્તવિક શૂન્યની સંખ્યા. તો આનું પહેલા સાદું રૂપ આપવું પડે. જો x² + 2x + 1. બરાબર. આને આવ્યો પડ્યા -x² બરાબર 0. તો અહીંયા દ્વિઘાત સમીકરણ શબ્દ વાપરેલો છે, પણ અહીંયા તમે જોશો તો x² ઉડી જાય છે. આ 2x + 1 છે બરાબર 0. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા શૂન્યની સંખ્યા એક જ મળે છે. આને હકીકતમાં દ્વિઘાત સમીકરણ ના કહેવાય. બરોબર છે, પણ છતાં અહીંયા પૂછ્યું છે દ્વિઘાત સમીકરણના વાસ્તવિક શૂન્યની સંખ્યા. તો કેટલી મળે મિત્રો? 1 મળે, કારણ કે સુરેખ થઈ ગયું. તો 1. રેડી? ક્લિયર? ચાલો નેક્સ્ટ. ખરા ખોટા છે. દ્વિઘાત સમીકરણ 3x² - 6x - 9 ના શૂન્ય સમાન હોય એવું કીધું છે. જો વિવેચકનું મૂલ્ય છે 0 આવતું હોય તો આપણે એવું કહેશું શૂન્ય છે એ સમાન થશે. બરાબર. એટલે b² - 4ac કરવાનું છે. b² એટલે 66 36. બરાબર. -4 3 અને -9 36 માઇનસ પ્લસ 9 ચોક 36 અને 36 તેરી 108 લગભગ થાય. બરાબર. રેડી? અહીંયા શૂન્ય છે, મતલબ વિવેચકનું મૂલ્ય છે એ >0 મળે છે. બરાબર. >0 મળે છે, એટલે કે વિવેચકનું મૂલ્ય છે એ >0 મળે છે. તેથી શૂન્ય સમાન હોય તો કે ના, ખોટું છે. વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. ધ્યાનમાં રાખો. બરાબર. 3x² - 6x - 9 છે એટલા માટે. રેડી? અહીંયા જો x² હોત ને, ખાલી x² તો ચાલે, તો આપણે સમાન કહી શકીએ. કારણ કે 3 હોય તો 9 ચોક 36 થઈ જાય, તો પણ માઇનસ પ્લસ થઈ જાય. બરાબર. નિશાનીમાં થોડો ફેરફાર કરવો પડે. અહીંયા પ્લસ નિશાની કરવી પડે. બરાબર. તો થઈ જાય સાચું વિધાન. ચાલો નેક્સ્ટ. જો બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો 313 હોય તો તે બે સંખ્યા 12 અને 11 હોય એવું કહેવા માંગે છે. માની લો કે એક પ્રાકૃતિક સંખ્યા x છે, તો એની ક્રમિક બીજી પ્રાકૃતિક સંખ્યા કઈ હોય? તો કે x + 1 હોય કે ન હોય? રેડી? આ બેનો સરવાળાની વાત થઈ તો આ બેનો સરવાળો છે કેટલો છે? તો કે 313 છે. તો હવે પેલી સંખ્યા x ગોતી લે, પછી ઓટોમેટિક તમને બીજી સંખ્યા છે એની બાજુની જ હોય. રેડી? તો આ 2x થાય, +1 ની બરાબરની સામે જાય તો -1 થઈ જશે. એટલે 313 માંથી એક બાદ કરો 312 થઈ જાય. બે વડે ભાગી નાખો 150 ને 156 થાય. તો એક સંખ્યા 156 છે, તો બીજી પ્રાકૃતિક સંખ્યા કઈ 157 થાય. તો આમાં 12 અને 11 આપ્યા, કોઈ દી ભેગું થાય નહીં. તો વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. રેડી? વિધાન કેવું છે? ખોટું છે. રેડી? નેક્સ્ટ. દ્વિઘાત સમીકરણને 3 શૂન્ય હોય છે. આ 3 શૂન્ય તો કેટલાય ફટ કરતું સાચું કરી નાખે. પણ આ વાક્ય પ્રોપર વાંચો. ત્રિઘાત સમીકરણ છે, એને વધુમાં વધુ 3 શૂન્ય હોય. 3 શૂન્ય હોય એવું જરૂરી નથી, પણ વધુમાં વધુ 3 શૂન્ય હોય. બે ઘાત વાળું હોય તો એની વધુમાં વધુ 2 હોય. 2 હોય એવું જ ફાઇનલ નથી. રેડી? તો વધુમાં વધુ શબ્દ વાપરેલો હોવો જોઈએ. માટે આ વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. વધુમાં વધુ 3 નું કીધું હોત ને તો આપણે સાચું કહેત. રેડી? એટલે ધ્યાનમાં રાખવું. ચાલો નેક્સ્ટ. દ્વિઘાત સમીકરણ એક આપેલું છે, ના 0 3 અને 4 છે. તો આમાં શોર્ટકટ કામ આવે છે તમને. બરાબર. 12 ના ભાગપાડો સરવાળો કરતા 7 આવે. 4 તેરી 12 થાય તો 4 લખશું, આ 3 લખશું.
રેડી? આ માઇનસ નિશાની છે, બરાબરની સામે જાય તો પ્લસ થાય, માઇનસ પ્લસ માઇનસ થાય, બરાબરની સામે જાય તો પ્લસ થાય. તો આપણને જવાબ મળે છે 4 અને 3. અને અહીં પાસે કેટલા? તો કે 3 અને 4. તો સાચું જ છે, એમાં કઈ ખોટું નથી. તો આ વિધાન કેવું છે મિત્રો? સાચું છે. રેડી? તો આ શોર્ટકટ થી આપણે આ રીતના કરી શકીએ. બરોબર? શોર્ટકટ હોય તો તમારો ટાઈમ બચી શકે. ક્લિયર? ચલો નેક્સ્ટ. b² - 4ac બરાબર 0 હોય તો દ્વિઘાત સમીકરણના વાસ્તવિક શૂન્ય ના મળે. અહીં વાસ્તવિક શૂન્ય ના મળે એવું કીધું છે, ખાસ યાદ રાખજો મિત્રો. તો વાસ્તવિક શૂન્ય ના મળે એના માટે શું આવે? તો કે <= 0 હોવું જોઈએ. b² - 4ac <= 0 હોવું જોઈએ. d <= 0 અથવા b² - 4ac <= 0 બેમાંથી કંઈ પણ લખ્યું હોય તો વાસ્તવિક બીજ ના મળે એવું આવે. પણ અહીંયા b² - 4ac બરાબર 0 આપેલું છે, મતલબ વાસ્તવિક બીજ તો મળવાના જ છે. હવે સમાન છે કે ભિન્ન છે એની કોઈ લેવા દેવા નથી, પણ વાસ્તવિક બીજ મળશે એ ફાઇનલ છે. રેડી? પણ અહીંયા આપણને વાક્યમાં એવું કીધું વાસ્તવિક બીજ શૂન્ય ના મળે, એટલે કે શૂન્ય ના મળે એવી વાત જ નથી. અહીંયા મળશે પણ બે વાસ્તવિક મળશે. રેડી? તો આ વિધાન કેવું થયું મિત્રો? ખોટું થયું. તો અહીં ખરા ખોટા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ હવે દાખલા સ્ટાર્ટ થાય છે મિત્રો. 2 માર્કમાં 3 માર્કમાં પૂછાઈ શકે. રેડી? તો અહીં મિત્રો વાક્ય ખાસ સમજવા વ્યવસ્થિત રીતે, અને એના ઉપરથી દ્વિઘાત સમીકરણ બનાવતા શીખવાનું છે. દ્વિઘાત સમીકરણ બની જાય પછી તમને મજા આવે એ રીતે ઉકેલી શકો, અવયવીકરણ રીત અથવા દ્વિઘાત સૂત્રના રીતથી. રેડી? તો અહીં લખ્યું છે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ હતી. તો અહીંયા એક દિવસની ઉત્પાદિત વસ્તુ ધારો કે સંખ્યા લઈ લે x, બરાબર? ધારો કે એક દિવસની ઉત્પાદિત વસ્તુ x છે. એટલે આ થઈ ગઈ વાત, વસ્તુ x છે. તો હવે એ નિશ્ચિત દિવસે આપણને જણાવ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત, જેટલી વસ્તુ બની છે દરેકની ઉત્પાદન કિંમત કેટલી છે? તો કે તે દિવસે જે ઉત્પાદિત વસ્તુ હોય ને એના બમણાથી 3 વધુ હતી. બરોબર? તો આની ઉત્પાદન કિંમત મળી ગઈ. દરેક વસ્તુની ઉત્પાદન કિંમત મળી ગઈ ભાઈ. ઉત્પાદન કિંમત કેટલી થશે? તો કે બમણું કરો કરીને, તો કે x એમાં 3 ઉમેરો. રેડી? પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા 3 વધુ હતી. તો ઉત્પાદિત વસ્તુ x છે, તો એના બમણા કર્યા, એમાં 3 ઉમેર્યા, એટલી શું થઈ મિત્રો? ઉત્પાદન કિંમત થઈ. બરાબર? દરેક વસ્તુની. જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ ₹90 હોય, ઉત્પાદિત ખર્ચ ટોટલ ઉત્પાદન જેટલું થયું એનો ટોટલ ખર્ચ કેટલો છે મિત્રો? ₹90 છે, એવું કહેવા માંગે છે. તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત મેળવવાની છે, એટલે આ x અને 2x + 3 મેળવવાનું છે. ક્લિયર? તો એક વસ્તુ ખાસ યાદ રાખો મિત્રો, આખા દિવસનો ટોટલ ખર્ચો તમને આપી દીધો. રેડી? x છે એ ખબર નથી કેટલી સંખ્યામાં છે. માની લો કે આજના દિવસે તમે 5 વસ્તુનું ઉત્પાદન કર્યું. માની લો કોઈ પણ વસ્તુ તમે બનાવો છો, 5 વસ્તુનું ઉત્પાદન કર્યું. 5 વસ્તુનું ઉત્પાદન કરો છો તો દરેકની કિંમત કેટલી થશે? ઉત્પાદન કિંમત. બરોબર? તો 5 દુ 10, એટલે કે ડબલ કરો અને એમાં 3 ઉમેરો એટલે 13 થશે. બરોબર? 13 પંચાન કેટલા થાય મિત્રો? 65. તો આજનો ટોટલ ખર્ચો થયો 65 ઉત્પાદન ખર્ચ. એવું તમને ₹90 આપેલું છે, પણ x આપણને આપેલો નથી, આપણે ગોતવાનું છે. તો એ કેવી રીતના તમે 65 કર્યું? 13 પંચા 65 કર્યું, 13 અને 5 નો ગુણાકાર કર્યો ને. તો અહીં આપણે જો શું કરવાનું છે? એક દિવસની ઉત્પાદિત વસ્તુ કેટલી છે? x છે, અને એની ઉત્પાદન કિંમત, દરેકની ઉત્પાદન કિંમત છે 2x + 3 છે. બેનો ગુણાકાર તમને આપ્યો છે, કેટલો છે? તો 90 છે. રેડી? તો અહીં લખશું મિત્રો આપણે ઉત્પાદિત ખર્ચ બરાબર ₹90. બરાબર? તો ઉત્પાદિત ખર્ચ કઈ રીતે મળે? તો કે x અને 2x + 3, જેટલી વસ્તુ ઉત્પાદન થઈ છે ઈ, અને એને ગુણ્યા દરેકનો ખર્ચો. બરાબર? બરાબર 90. તો 2x² + 3x બરાબર 90. આ 90 આ બાજુ લઈ લેશો એટલે આપણી પાસે એક દ્વિઘાત સમીકરણ બની જશે. આના ભાગ પાડવાના છે, અને શોર્ટકટ થી પણ હું તમને શીખવાડીશ, પણ શોર્ટકટનો અહીંયા ઉપયોગ નથી કરવાનો. રેડી? અહીં અવયવીકરણની રીતથી આપણે આગળ વધશું. 90 દુ 180. પેલા જો 90 દુ 180 છે, 180 ના ભાગ પાડો, બાદબાકી કરતા 3 આવે. હવે 12 × 12 144 થાય, ને 15 ને 12 આવશે. બરોબર? 15 ને 12 આવશે, એટલે 2x², મોટી સંખ્યા 15 છે, 15x અને 12x -90 બરાબર 0 થશે. રેડી? અહીંયા પ્લસ મૂકશું, આ બેનો ગુણાકાર માઇનસ અહીં મૂકશું. બરાબર? તો આ તમે જોશો મિત્રો, આ પેલા બે માંથી x કોમન નીકળી જાય છે, તો x કોમન કાઢી લ્યો તો શું વધશે? તો કે 2x + 15 વધશે. આમાંથી તમે જોશો મિત્રો તો માઇનસ નિશાની કોમન નીકળશે. બે માંથી શું કોમન નીકળશે? તો કે 6 કોમન નીકળી જશે, 6. રેડી? તો અહીંયા શું વધશે? તો કે 2x + 15 વધશે બરાબર 0. બરાબર? અથવા ડાયરેક્ટ આ કાઉન્સ લખી નાખો, અને તમે -90 ને તમે 15 વડે ભાગો એટલે 15 × 6 = 90 થાય માઇનસમાં. રેડી? ચાલો, એક કાઉન્સ બને 2x + 15
અને એક કાઉન્સ બન્યો x - 6 બરાબર 0. બરાબર, બે બરાબર તમે 0 લેશો એટલે 2x + 15 બરાબર તમે 0 લ્યો અને x - 6 બરાબર 0 લ્યો તો આ તો અપૂર્ણાંકમાં આવશે -15/2 ઈ પણ માઇનસમાં, તો આ વિધાન શક્ય નથી. કારણ કે ઉત્પાદન વસ્તુ આપણે ઉત્પાદન કરવાનું છે, ભાંગવાનું નથી. આ માઇનસમાં મતલબ શું થયું? 15/2 વસ્તુ ભાંગી નાખી. રેડી? એવું નથી કરવાનું ભાઈ. બરાબર, એટલે x બરાબર કેટલા આવ્યા? તો કે 6 આવ્યા. રેડી? ટોટલ કોઈ પર્ટિક્યુલર દિવસ છે કે જેના માટે તમને ઉત્પાદન ખર્ચ 90 આપ્યો છે, તે દિવસે ઉત્પાદન વસ્તુ કેટલી છે? તો કે 90 છે, સોરી 6 છે. અને દરેકનો ખર્ચો કેટલો થશે? 6 દુ 12 ને 3 15 રૂપિયા થશે. બરાબર, તો અહીં લખશું આપણે ઉત્પાદિત વસ્તુ બરાબર 6 અને દરેકનો ઉત્પાદન ખર્ચ 2 કૌંસમાં 6 + 3 એટલે 15 રૂપિયા 15. રેડી? આ થઈ ગયું. આ દાખલો આવી રીતના 3 માર્કમાં 2 માર્કમાં પૂછાતું હોય છે. બરાબર, આના માની લો ડાયરેક્ટ અવયવ પાડવો હોય તમારે કેવી રીતના પાડો? તમે જોઈજો ભાઈ. આ છે બરાબર, આપણને ખબર જ હતી 9 દુ 18, 180 ના ભાગ પાડવાના છે. 180 ના ભાગ પાડો, બાદબાકી કરતા 3 આવે તો 15 અને 12. આ આપણને ખબર હતી. રેડી? નિશાની મૂકવાની હતી. આ પ્લસ છે, બરાબરની સામે જાય તો માઇનસ આવે, અને આ માઇનસ પ્લસ માઇનસ થાય, બરાબરની સામે જાય તો પ્લસ આવે. તો અહીં -15 અને 12 આવ્યું, પણ આપણા અવયવ તો આવ્યા. બરાબર, તો અહીંયા તમારે જોવાનું છે x વર્ગના સહગુણક વડે ભાગવાનો છે. આગળ આપણે શોર્ટકટ જોઈ હતી, એમાં x વર્ગનો સહગુણક 1 જ હતો, એટલે મેં તમને નહોતું કીધું. બરાબર, હવે x વર્ગનો સહગુણક કેટલો છે મિત્રો? 2 છે, તો આને 2 વડે ભાગી નાખો 2. બરાબર, તો x બરાબર કેટલા આવી ગયા મિત્રો? -15/2 અને 6. રેડી? તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. બરાબર છે, આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. ક્લિયર? તો આ શોર્ટકટથી પણ તમે લાભ લઈ શકો છો. તો આવા દાખલા પૂછાતા હોય છે, ખાસ ધ્યાન રાખો. નેક્સ્ટ, તો નેક્સ્ટ 12મા દાખલાની રકમ છે મિત્રો 13 મીટર વ્યાસવાળા એક વર્તુળાકાર બગીચાની સીમા પરના એક બિંદુએ એક થાંભલો એવી રીતે લગાવેલો છે કે જેથી આ બગીચાના એક વ્યાસના અંત્ય બિંદુઓ A અને B આગળ બનેલ દરવાજાથી થાંભલાના અંતરનો તફાવત 7 મીટર હોય. શું આ શક્ય છે? જો હા, તો બંને દરવાજાથી કેટલે દૂર થાંભલો લગાવવો જોઈએ? તો અહીંયા મિત્રો એક પહેલા તો 13 મીટર વ્યાસવાળું એક ચકડું ડ્રો કરું. જો આ વર્તુળ ડ્રો કરવું. રેડી? આ વ્યાસ લઈ લે આપણે, આ વ્યાસ આ A અને B વ્યાસના અંત્ય બિંદુ. આખું અંતર છે 13 મીટર છે. આખું અંતર 13 મીટર છે. નેક્સ્ટ, બગીચાની સીમા પરના એક બિંદુએ એક થાંભલો એવી રીતે લગાવેલ છે, એટલે કે આ વર્તુળાકાર બગીચો જે છે ને એક બિંદુએ આપણે એક થાંભલો લગાવેલો છે કે જેથી આ બગીચાના એક વ્યાસના બંને અંત્ય બિંદુઓ A અને B આગળ બનેલ દરવાજાથી થાંભલાના અંતરનો તફાવત 7 મીટર હોય. 7 મીટર હોય તો આવું કહે છે. માની લો કે P બિંદુ અહીં રાખી દીધું. રેડી? તો આ અને આ થોડુંક અહીંયા પ્રોપર થયું નથી, એટલે આને ભૂસી નાખી અને પ્રોપર વ્યવસ્થિત ડ્રો કરી અને જોડી દે. બરાબર, આ દરવાજા છે AP અને BP. રેડી? તો હવે અહીંયા આપણે બે વચ્ચેનો તફાવત આપેલો છે 7 મીટર. અહીંયા આપણે નક્કી કરવાનું છે કે આ શક્ય આવું થશે. જો હા, તો બંને દરવાજાથી તે કેટલું દૂર થાંભલો લગાવવો જોઈએ, મતલબ આ થાંભલો ક્યાં જગ્યાએ લગાવવો પડશે એમ કહેવા માંગે છે. બરાબર, એટલે A થી P નું અંતર અને B થી P નું અંતર ગોતવાનું છે. ધારો કે આપણે એવું માની લઈએ, ધારો કે બિંદુ A થી થાંભલા P નું અંતર x મીટર છે. એટલે કે AP બરાબર કેટલા આપેલા છે મિત્રો? x મીટર. AP બરાબર x મીટર છે. હવે માની લે BP મોટા છે, તો અહીં તફાવત આપેલો છે BP - AP બરાબર કેટલું આપેલું છે મિત્રો? 7 મીટર આપેલું છે. આ સામે જશે એટલે BP બરાબર કેટલા થશે મિત્રો? AP + 7 થશે. એટલે કેટલું થશે મિત્રો? x + 7 મીટર થશે. તો આ BP બરાબર આપણને ઓટોમેટિક ખબર પડી ગઈ કે x + 7 મીટર થાય. રેડી? આને આપણે x કીધું એટલે x + 7 થઈ ગયું. ક્લિયર? તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. અને તમે એ પણ જાણો છો મિત્રો, વ્યાસ જે છે અને એની અર્ધવર્તુળ જે તમને જોવા મળશે, અર્ધવર્તુળ પરના કોઈ બિંદુએથી વ્યાસના અંત્ય બિંદુને તમે જોડો એટલે 90 નો ખૂણો બને, એટલે કે કાટકોણ ત્રિકોણ થાય. રેડી? તો અહીંયા આપણે એવું લખી શકીએ કે ખૂણો APB બરાબર 90 ડિગ્રી. તો આના ઉપરથી આપણે દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે પાયથાગોરસના નિયમ ઉપરથી. બરાબર, તો અહીં આપણે લખી શકીએ AB² બરાબર AP² + BP².
હવે એ બી ઓલરેડી તમને આપેલા છે. એ બી બરાબર કેટલા આપેલા છે મિત્રો? 13 મીટર આપેલા છે. 13 મીટર. રેડી? તો આ 13 નો સ્ક્વેર 169 થશે. બરાબર. એપી સ્ક્વેર એટલે x નો વર્ગ થશે. અને બીપી સ્ક્વેર એટલે આનો સ્ક્વેર કરશું. આનો સ્ક્વેર કરશો એટલે એના અવયવ પડે x વર્ગ પ્લસ 7 દુ 14x અને પ્લસ 7 નો વર્ગ 49 થશે. રેડી? આના આપણે વ્યવસ્થિત રીતે અવયવ પાડીને લખી નાખી પ્રોપરલી. x વર્ગ વત્તા x વર્ગ બરાબર 2x વર્ગ થશે. આ બાજુ 0 કરી નાખું. 2x વર્ગ પ્લસ 14x અને આ બરાબરની સામે જશે એટલે માઇનસ થશે. 49 માંથી 169 બાદ કરવાના છે એટલે માઇનસમાં જવાબ આવે અને 120 થશે. બધાને 2 વડે ભાગી શકાય છે. તમે જોઈ શકો છો. 0 બરાબર x વર્ગ પ્લસ 7x માઇનસ 60. બરાબર? માઇનસ 60. ક્લિયર? તો અહીંયા આપણે આનો હિસાબ કરવાનો છે. x વર્ગ પ્લસ 7x માઇનસ 60 બરાબર 0. હવે આ તમને શું આ શક્ય છે આવો શબ્દ વાપર્યો છે એનો મતલબ એવો કાંઈ ફરજિયાત આપણે વિવેચકનો ઉપયોગ કરવાનો થશે. બીજનું સ્વરૂપ નક્કી કરવાનું થશે. બરોબર? વાસ્તવિક બીજ મળતા હશે તો આપણે એવું કહેશું કે આ મતલબ કે શક્ય છે. રેડી? તો આના ઉપરથી આપણે આગળ વધીએ. x વર્ગ પ્લસ 7x માઇનસ 6. અહીં લખું છું મિત્રો. x વર્ગ પ્લસ 7x માઇનસ 6 બરાબર માઇનસ 60 બરાબર 0. બરોબર? a બરાબર કેટલા છે મિત્રો? 1 છે. b બરાબર કેટલા છે તો કે 7 છે. અને c બરાબર માઇનસ 60 છે. રેડી? તો અહીંયા વિવેચક ગોતવો પડશે. b સ્ક્વેર માઇનસ 4ac. b નો સ્ક્વેર એટલે 49 માઇનસ 4 a એટલે 1 અને માઇનસ 60. આ 49 ના 49 માઇનસ માઇનસ પ્લસ થશે. 6 ચોક 24 એટલે 240 થશે. અહીં ટોટલ 289 થશે. આગળ તેન 0. બરોબર? તો આપેલ પરિસ્થિતિ શક્ય છે તો એવું લખી શકીએ. આપેલ પરિસ્થિતિ શક્ય છે. હવે શક્ય છે તો આપણે નક્કી કરશું કે બિંદુ a થી થાંભલો કેટલો દૂર છે અને બિંદુ b થી થાંભલો કેટલો દૂર છે. એના માટે આપણે x ગોતવો પડશે. તો અહીંયા હવે આપણે ઓલું સૂત્ર યુઝ કરાય. x બરાબર માઇનસ b પ્લસ ઓર માઇનસ અંડર રૂટમાં b સ્ક્વેર માઇનસ 4ac. b સ્ક્વેર માઇનસ 4ac ને તમે d પણ લખી શકો. બરાબર? તો આ રીતના પણ સૂત્ર લખી શકો. માઇનસ b એટલે કેટલા છે મિત્રો? 7 છે. પ્લસ ઓર માઇનસ અંડર રૂટમાં 289 છેદમાં 2a. a એટલે કેટલા છે મિત્રો? 1 છે. બરાબર? આનું કેલ્ક્યુલેશન કરી x બરાબર માઇનસ 7 પ્લસ ઓર માઇનસ 289 નું વર્ગમૂળ એટલે કે 17 થાય. કેટલું થાય મિત્રો? 17 અને છેદમાં 2. હવે એકવાર વચ્ચે પ્લસ સાઇન રાખો, એકવાર વચ્ચે માઇનસ સાઇન રાખો. આ પ્લસ સાઇન રાખી છેદમાં 2. એકવાર માઇનસ સાઇન રાખો છેદમાં 2. રેડી? તો અહીંયા 17 માંથી 7 જાય તો મિત્રો કેટલા વધે? 10. 10 ભાગ્યા 2 એટલે 5 થશે. અને અહીંયા માઇનસમાં જવાબ આવશે 17 ને 3 ને 24 એટલે કે માઇનસ 12 જવાબ આવે. જે શક્ય નથી. માઇનસમાં તો અંતર શક્ય ના હોય ને ભાઈ. રેડી? તો અહીંયા આપણને ખબર પડી ગઈ બિંદુ a થી થાંભલો 5 મીટર અને b થી થાંભલો કેટલો? x પ્લસ 7 એટલે કે 12 મીટર દૂર હોય. બરોબર? તો આ જે વિધાન આપેલું છે મિત્રો, જે વિધાન આપણને આપેલું હતું એ વિધાન દ્વારા તમે નક્કી કરી શકો કે આ જે અંતર છે એ 5 છે અને આ અંતર છે એ 12 છે. રેડી? એટલે આ તમને વ્યાસ છે એ 13 નું જોવા મળે. તો આ રીતના બગીચો હોય વર્તુળાકાર. બરોબર? તો આ રીતના તમે થાંભલો દૂર રાખો તો તમે પરફેક્ટલી આ જે તમે કન્ડિશનનું પાલન થઈ શકે. ક્લિયર? તો આવા પ્રકારના એક્ઝામ્પલ છે ખાસ ધ્યાનમાં રાખો. આનું તમે ડાયરેક્ટ સોલ્યુશન પણ કરી શકતા હતા અવયવીકરણથી. 60 ના ભાગવાળો બાદ કરતા 7 આવે. બરોબર છે? 12 5 60 12 માંથી 5 જાય તો 7 આવી જાય. ક્લિયર? તો નિશાની મૂકીને તમે ચેક કરી શકો. પ્લસ નિશાની છે બરાબરની સામે જાય તો માઇનસ થાય. 2 નો ગુણાકાર માઇનસ છે બરાબરની સામે જાય તો પ્લસ થાય. ક્લિયર? તો અહીં 5 છે પ્લસમાં જવાબ આપે એટલે આપણો 5 છે આપણો ફાઇનલ જવાબ કહેવાય. નેક્સ્ટ. આવા પ્રકારના દાખલા પણ 2 માર્કમાં પૂછાતા હોય છે. ધ્યાનમાં રાખવું મિત્રો કે નું એવું મૂલ્ય મેળવવાનું કે જેથી બે સમાન શૂન્ય મળે. બરાબર? સમાન શૂન્ય મળે. જો એક દાખલો પેલો કરી સમાન શૂન્ય ક્યારે મળે? આ દાખલા માટે કરી 2x² + kx + 3 બરાબર 0. હવે સમાન શૂન્ય માટે આપણે ખબર b² - 4ac બરાબર શું થાય મિત્રો? 0 થાય. બરાબર? તો b એટલે કેટલા છે તો કે k² - 4, a એટલે કેટલા છે તો 2 છે અને c એટલે કેટલા છે મિત્રો? 3 છે બરાબર 0. આ k² બરાબર કેટલા થશે? માઇનસ નિશાની જાય સામે એટલે પ્લસ થાય. 4 દુ 8, 8 તીર 24. બરાબર? તો k બરાબર પ્લસ ઓર માઇનસ √24 આવશે. √24 એટલે 6 ચોક 24 એટલે કે પ્લસ ઓર માઇનસ 2√6. રેડી? બસ આ રીતના જવાબ આવશે. તો ખાસ યાદ રાખજો મિત્રો k ની કિંમત તમે પ્લસ ઓર માઇનસ 2√6 મૂકો તો બેના બીજ છે સમાન થશે. તો આવા MCQ પણ પૂછાતા હોય છે અથવા તો 2 માર્કમાં દાખલો પણ પૂછાતો હોય. એવો જ બીજો દાખલો છે મિત્રો. આ તમે જુઓ. પેલા આને પ્રોપરલી લખવું પડે. kx વર્ગ આ બે અંદર ગુણાવ્યા
આનો ગુણાકાર અહીંયા થશે પ્લસ માઇનસ માઇનસ એટલે કે 2kx અને પ્લસ 6 બરાબર 0. અહીંયા a બરાબર કેટલા છે મિત્રો k છે, b બરાબર કેટલા છે તો કે -2k છે અને c બરાબર કેટલા છે તો કે 6 છે. રેડી. હવે b² - 4ac બીજ સમાન કરવાના છે એવું કીધું છે k ની કોઈ કિંમત માટે, એટલે આપણે શરત લઈ જ લેવાની છે b² - 4ac બરાબર 0. રેડી. તો અહીંયા -2k એનો સ્ક્વેર -4 અહીંયા a એટલે k અને c એટલે 6 બરાબર 0. અહીંયા 4k² થશે -4 6 ચોક 24 k બરાબર 0. તો અહીંયા 4k એક કમો નીકળશે તો અહીંયા k વધશે -6 બરાબર 0 થશે. બરાબર. એટલે k બરાબર 0 થઈ શકે અને k -6 બરાબર 0 એટલે કે k બરાબર 6 થશે. તો અહીંયા k ની બે કિંમત છે, એક 0 અને એક 6, કે જેની આગળ શૂન્ય છે એ સમાન હશે. ક્લિયર? ચાલો, તો આવા પ્રકારના દાખલાને ધ્યાનમાં રાખો. નેક્સ્ટ, કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેન્ટીમીટર ઓછો છે. તો એક આપણે કાટકોણ ત્રિકોણ ડ્રો કરી કે જેનો પાયો થોડોક નાનો રાખી, પાયા કરતા 7 સેન્ટીમીટર ઓછો છે. એનો મતલબ એવો કે પાયો વેધ છે એ થોડોક નાનો રાખવો પડશે. બરોબર. આ પાયો થોડોક મોટો રાખી અને વેધ છે એ નાનો રાખી. આ એબીસી એક કાટકોણ ત્રિકોણ છે. બરોબર. હવે પાયો તમે x લ્યો તો આ તમને x - 7 મળે. પાયા કરતા 7 સેન્ટીમીટર ઓછો છે. હવે પાયો x સેન્ટીમીટર હોય તો વેધ છે એના કરતા 7 સેન્ટીમીટર ઓછો લેવો હોય તો તમે લઈ શકો. તો એનો મતલબ એવો કે પાયા ઉપર ડિપેન્ડન્ટ છે, તો એ પાયાની ધારણા થાય. જો તેના કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર હોય તો આ 13 સેન્ટીમીટર હોય તો બાકીની બે બાજુઓના માપ મેળવો. બાકીની બે બાજુના માપ એટલે કે આ x મળે તો તમને બાકીનું મળે. તો હમણાં આપણે જે દાખલો કર્યો તો મિત્રો થાંભલાનો, એના જેવો જ સેમ ટુ સેમ કન્સેપ્ટ છે. પાયથાગોરસનો નિયમ લાગશે, ડાયરેક્ટ જ લગાવું છું. બરોબર. 13 નો સ્ક્વેર 169. બાકી તમારે વ્યવસ્થિત રીતે લખી નાખવાનું કે પાયો x લેતા, ધારો કે કાટકોણ ત્રિકોણમાં પાયાની લંબાઈ છે x સેન્ટીમીટર છે, તેથી વેધની લંબાઈ છે x - 7 સેન્ટીમીટર થશે. કર્ણ છે એ AC આપેલો છે, AC બરાબર 13 સેન્ટીમીટર આપેલો છે. પાયથાગોરસના નિયમ મુજબ AC² બરાબર AB² વત્તા BC² ને બધા ડેટા મૂકવાના વ્યવસ્થિત રીતે. હું અહીં તમને ડાયરેક્ટ શીખડાવું છું. આ x નો સ્ક્વેર મતલબ કે ડાયરેક્ટ આપણે સાદુરૂપ આપીએ છીએ. બરાબર. આગલા જેવું થઈ ગયું ભાઈ, સેમ ટુ સેમ. x² પ્લસ x², આ ખાલી નિશાની બદલી, એ 14 થશે. 14x પ્લસ 49. બરાબર. આ બરાબર 0 અહીં લઈ લઈ. x² વત્તા x² 2x² માઇનસ 14x. આ સામે જશે તો -120 થશે. બધામાંથી 2 કોમન કાઢી લ્યો, 2 વડે ભાગી નાખો, એવું પણ કહી શકો. 7x અને -60. આ ડાયરેક્ટ અવયવ પડી જશે મિત્રો. x બરાબર 60 ના ભાગ પાડો, બાદબાકી કરતા 7 આવે, 12 પંચાન 60 થાય. નિશાની માઇનસ નિશાની બરાબરની સામે જાય તો પ્લસ થાય, માઇનસ માઇનસ પ્લસ થાય, બરાબરની સામે જાય તો માઇનસ થાય. આનું શક્ય નથી. એટલે x બરાબર 12 છે તો મતલબ પાયો 12 સેન્ટીમીટર હોય તો વેધ કેટલો થશે? 12 - 7 એટલે કે 5 સેન્ટીમીટર થશે. રેડી. આ રીતના સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત રીતે લખવાનું છે. 2 માર્ક રોકડા કેટલી વખત પૂછાયેલો છે, ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ, લંબચોરસ મેદાનનું ક્ષેત્રફળ આપેલું છે. લંબચોરસ મેદાનનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 528 ચોરસ મીટર છે, એટલે કે મીટર સ્ક્વેર કહી શકો. લંબચોરસની લંબાઈ છે એ તેની પહોળાઈ કરતા બમણી હોય. ટેક્સ્ટ બુક આધારિત છે, પણ ટેક્સ્ટ બુકમાં થોડુંક અલગ છે. લંબાઈ છે એ પહોળાઈના બમણાથી એક વધુ છે એવું કીધેલું છે. પહોળાઈના બમણાથી એક વધુ છે. અહીંયા શું કીધું છે? લંબાઈ છે એ પહોળાઈ કરતા બમણી છે ડાયરેક્ટ. તો આ પહોળાઈ છે એને આપણે x કહી દઈએ. તો લંબાઈ કેટલી થશે મિત્રો? આ પહોળાઈ છે અને આ લંબાઈ તો કેટલી થશે? 2x. બસ અહીંયા ડાયરેક્ટ આ રીતના કીધું છે. પહોળાઈ છે એના કરતા લંબાઈ છે એ બમણી થશે. તો પહોળાઈ તમારી પાસે હોય તો લંબાઈ મળે. બરાબર છે. તો એ રીતના વાત થશે. ટેક્સ્ટ બુકમાં શું હતું કે પહોળાઈ જે છે ને એના બમણાની એક વધુ, તો 2x + 1 છે એ લંબાઈ થતી હતી. બરાબર. અહીંયા 2x છે. હવે આ બેનો ગુણાકાર તમને આપેલો છે, ડાયરેક્ટ લખી શકો. ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 528 આપેલું જ છે. રેડી. તો 2x² બરાબર 528. તો અહીંયા આવું ટૂંકું થઈ ગયું. 5 અને 500 એટલે 250 ને 14 264 થશે. તો આના ડાયરેક્ટ અવયવ પડતા જ નથી. 256 16 નું વર્ગમૂળ થાય, 16 નો વર્ગ 256 થાય અને 17 નો વર્ગ 289. તો આનું કઈ થશે નહીં. અને પ્લસ ઓર માઇનસમાં ડાયરેક્ટ આવી રીતના લખી નાખો તોય ચાલે. બરોબર. પણ પ્લસમાં જ લખવાનું થશે કારણ કે લંબાઈ છે હંમેશા પ્લસ હોય. રેડી. એટલે આ x બરાબર આટલું થશે. મતલબ પહોળાઈ આટલી હશે તો લંબાઈ છે આની ડબલ થશે. ક્લિયર? કારણ કે અહીંયા થોડુંક ફેરફાર કર્યો ડેટા, બીજું કઈ નથી. તમારી ટેક્સ્ટ બુકમાં શું હતું? આ x હોય તો બીજું 2x + 1 હતું. બરાબર. આના બરાબર 528 હતું. આનું સાદુરૂપ આપો એટલે કદાચ જવાબ આવી જતો હશે, કારણ કે ટેક્સ્ટ બુકનું છે એટલે સાદુરૂપ થતું હશે. અહીંયા થોડોક ડેટા ફેરફાર કરેલો છે. ક્લિયર? તો આવા પ્રકારના દાખલા છે 2 માર્કમાં પૂછાતા હોય છે. નેક્સ્ટ,
તો નેક્સ્ટ મિત્રો અહીંયા થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ છે. મતલબ ચેપ્ટર નંબર 4 ની અંદર મેક્સિમમ કન્સેપ્ટ છે એ તમારી સામે રજૂ કરી દીધા છે વન શોટ ની અંદર, કે જેથી કરીને તમને ટોટલી કન્સેપ્ટ છે ક્લિયર થાય. અવયવીકરણની રીત છે, બીજના સ્વરૂપ છે, વિવેચકનું સૂત્ર છે, દ્વિઘાત સૂત્ર છે, આ મોસ્ટ આઈએમપી છે, એ ખાસ ધ્યાનમાં રાખવું, જે આપણે વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના સોલ્વ કરવું, શોર્ટકટથી કેવી રીતના સોલ્વ કરવું, એ બધી વસ્તુ આપણે જોઈ. બરોબર, છતાં પણ કઈ ક્વેરી હોય તો તમારી પાસે નંબર છે 90 93 43 93, આના ઉપર તમે શેર કરી શકો છો. બરોબર છે, જેનું તમને સોલ્યુશન બને એટલું જલ્દી મળી શકે છે. અને આ સિવાય મિત્રો આપણી પાસે સોશિયલ મીડિયા છે, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, ફેસબુક અને પ્લે સ્ટોર ની અંદર આપણી એપ્લિકેશન છે વિઝન ડિજિટલ એજ્યુકેશન વીડીના નામની. બરોબર છે, તો મિત્રો મેક્સિમમ વિદ્યાર્થીઓના આ વિડીયો છે એ શેર કરો, જેથી કરીને ચોથા ચેપ્ટર ની અંદર એને કોઈ પણ પ્રકારના ડાઉટ્સ રહે નહીં. ક્લિયર? તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરી છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરશો. થેન્ક યુ, જય હિન્દ.